this sweet. 8:30 બસ, 7:30 વાગ્યા. કેમ કે ઘરેથી વહેલું જ નીકળવું પડે ભાઈ આ બધી જગ્યાએ. કેમ કે ભાઈ રસ્તામાં ટ્રાફિક એવડો હોય કે તમે વાત પૂછો માં. મારે કંઈ સેલ્ફી શું કંઈ ગિમ્બલની તો કંઈ જરૂર તો નથી, પણ હવે તો બધા સ્ટેબિલાઇઝર તો બધા મોબાઈલમાં જ આવી ગયા ઓલરેડી. સ્ટેબિલાઇઝર બધા મોબાઈલમાં છે. હું તો ભાઈ બધા પ્લેટફોર્મ છે, કેટલા છે અહીંયા? આઈ થિંક 16, 17, 18, 19 ને 20 પ્લેટફોર્મ છે. તો 20 પ્લેટફોર્મમાંથી તમને તો બતાવીશ કે ભાઈ મારે ક્યાં જવાનું છે, અને બીજા નંબરમાં કે ભાઈ ક્યાંથી મારે બસ આવશે. ટૂંકમાં એસટી બસ ચોઈસ કરવાનું કારણ એ છે કે ભાઈ સેફટીવાળી બસ. બાય ચાન્સ એક્સિડન્ટ થાય તો ગવર્મેન્ટ બધું ઓલું કરે તમારું. બાકીના એ ફરવા માટે શિક્ષણ તો જાજા છે, તમને બતાવ્યા જાજા. વન સેન્ટર છે, પછી મોબાઈલ માટેની દુકાનો છે. કે મારે એટલી તો કંઈ જરૂર હતી નહીં, કેમ કે મારે ખાલી સેલ્ફી સ્ટિકની જરૂર હતી. પણ બાય ચાન્સ સિનેમેટિક શોટ માટે પણ ગિમ્બલની, નાનો એવી ગિમ્બલની જરૂર પડે, તો એના માટે મેં આ બાય કરી છે. ખાલી 6 મહિના હાલે તો ઘણું થઈ ગયું. મારે જ્યાં જવું છે એ પ્લેટફોર્મ 9 ઉપર આવશે બસ. પ્લેટફોર્મ નંબર 9 છે મારી સામે. તો પછી મારે ત્યાં જવાનું છે. હજી બસને વાર છે ભાઈ અડધી કલાક છે. એટલે હમણાં બસ દવાઈ પી લીધી. કેમ કે મને ટ્રાવેલિંગથી ટૂંકમાં બસ છે, પછી ગાડી છે, એ બધી વસ્તુ મને એલર્જી છે. એટલે કે ટૂંકમાં ટ્રાવેલિંગ ન કરી શકું, વોમિટની પ્રોબ્લેમ છે. એટલે દવાઓ ખાઈને પછી દી કાઢવા પડે ભાઈ. બસ સ્ટેશનમાં પણ હેર ઓઇલ નાખે છે માણસો, વિચાર કરો. ઘરે જઈને નાખે તો વાત અલગ છે, પણ અહીંયા હેર ઓઇલ કરે છે, માથામાં તેલ નાખે છે. કેવા કેટલા માણસો છે. ધનો હજી આવી નથી. ધનો 8:30 વાગે આવશે. ભૂખ પણ લાગી છે, પણ ન ખવાય. એનું કારણ છે કે ભાઈ વોમિટની પ્રોબ્લેમ છે. એટલે પછી અડધી કલાક પહેલાં તો ડેસ્ટી પૂગી જવાનું હોય એસટી બસ સ્ટેશન. જો તમારું ડેસ્ટિનેશન બહુ દૂર હોય તો પછી કલાક, 1.5 કલાક, 2 કલાક. ઓબ્વિયસલી 6, 6:30 તો હું નીકળી રહ્યો હતો. 7:30 વાગે અહીંયા કોઈ ગયો એટલે 1 કલાક થઈ ગઈ. ડિસ્ટન્સ એટલું લાંબુ નથી, પણ ટ્રાફિકની વાંખાથી મોડું થઈ ગયું. બોલ્યો હવે તો ભાઈ હજી તો બસ આવી નથી. વાગ્યા 8:45 થઈ ગયા ભાઈ. ક્યાં છે ધનુ? ક્યાં છે? ડેઈલી માટે ટ્રાફિક પણ એટલું હોય. તો વાટ જોઉં છું ભાઈ, હજી બસ આવી છે નહીં. જોઈએ ક્યારે આવે.
તો હમણાં એક લેડીઝ આવી હતી ભાઈ ફોન માંગવા, જો કે એના હસબન્ડને કરવો હતો ફોન. એમને તો કોઈ ઉપર વિશ્વાસ ન કરીએ, બાય ચાન્સ કે કંઈ ફ્રોડ કે એવું કંઈ હોય તો પછી આપણે લાગી જાય ટાઈમ. અને હજી ધનો આવી નથી, વાગ્યા છે 8:45. જોઈએ તો ભાઈ ઓલ ટાઈમ એટલું પબ્લિક હોય, ઓલ ટાઈમ 2-3 મિનિટે બસ ઉપડે છે. દેવ પછી તો ફાઇનલી ભાઈ ધનનો આવી ગઈ જ. આપણે બેસી ગયા. કાલની સવાર હવે આપણે ત્યાં વસ્તુ ડેસ્ટિનેશન નથી કહેતો, ડેસ્ટિનેશન નથી કહેતો, એનું કારણ છે કે ભાઈ મજા આવે તો બધા મળવાની એવા માટે. તો મોર્નિંગમાં 8-8:30 તો પૂરી દઈશ. તો ફાઇનલી સવારના 7 વાગે પૂગી ગયો છે પોરબંદર. તો જાઉં છું અત્યારે મારા ઘરે, પછી થોડુંક સૂઈને નાસ્તો બાસ્તો કરીને આરામ કરીશ ને પછી નીકળીશ ગામમાં. તો ગામમાં પણ એ બ્લોગ ચાલુ જ રહેશે આપણે, અને બાઇકમાં ને એમાં હશે તો પછી નહીં રહે. એનું કારણ છે કે અવાજ થોડો ક્લિયર ન આવે એના માટે. તો બસ આજનો વિડીયો આપણે અહીંથી પૂરો કરીએ.